ધી રોનક પટેલ શો દેશની એ પવિત્ર ભૂમિથી શરૂઆત જે ભૂમિને સરદાર સાહેબના સંસ્કારથી સિંચવામાં આવી છે અને એ વ્યક્તિથી શરૂઆત જેમને સરદાર સાહેબના સંસ્કાર અને સરદાર સાહેબની આંગળી પકડીને ચાલતા શીખવાનો મોકો મળ્યો છે. હું વાત કરું છું નિરંજનાબેન સાથે. કેવી અનુભૂતિ થાય આ ભૂમિ પર બેન જીવન વિતાવવાની? અમે એમની વાનર સેના કહેવાઈએ. એટલે જેમ રામની વાનર સેના નીકળે એમ અમારે સરદાર સાહેબની વાનર સેના અમે કહેવાઈએ. અને વૃક્ષો વાવે. એમને બાગબાનીનો એટલો બધો શોખ રોનકભાઈ કે તમે કલ્પના ના કરી શકો. અહીંયા એકવાર દિલ્હી જવાના હતા ને ત્યારે મને બોલાવી તો કે અહીંયા આપણે સરસ હું ફૂલ છોડ લાવ્યો છું તે આપણે અહીંયા રોપવા છે ને સુંદર બગીચો બનાવવો છે. તો હું એમની પાસે ઊભી રહી અને બધું વાવ્યું અને પછી કીધું કે તું જ્યારે દિલ્હી આવે ત્યારે મને કહેજે કે આને ફૂલ બૂલ આવ્યું કે નહીં. ને મેં કીધું દાદા તમે પેલી વેલી વાવેલી એવું પૂછતા હતા ને મને તેને તો સરસ ફૂલ આવ્યું હતું. તે કેવા રંગનું આવ્યું? તો પીળા રંગનું. એક નાયબ વડાપ્રધાન બાળક સાથે પણ કેવી વાત કરી શકે એ હું અત્યારે વિચાર કરું છું કે સરદાર સાહેબ કેવા હતા.